નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ગીરના આહિર યુવાન સાથે અમેરિકામાં બનેલી એક ઘટના. તો હવે જે આહિરોને ત્યાં આહિરના નેહડા હોય છે, તો ગીરના શાસનમાં આહિરોનો એક નેહડો છે. તો એ નેહડાની અંદર એક નાગરસિંહ નામનો જે આહિર છે. હવે તમે જુઓ, આહિરના કોઈ મોટા ગામડા હોય નહીં, અને આહિર લોકો ગામમાં રહેતા ન હોય. આહિરોના નેહડા હોય, ચારણોના નેહડા હોય, ત્યાં ભરવાડોના નેહડા હોય. એમ એક આહિરનો નેહડો છે, અને એમની પત્ની જેમ જે આહિરાણી છે એનું નામ વિજયા, એની પત્નીનું નામ વિજયા છે. અને એને ત્યાં એક દીકરો છે, અને એ દીકરાનું નામ માધવ રાખ્યું છે. કારણ કે આ જે નાગરસિંહ જે આહિર હતો ને, એ સંપૂર્ણપણે એની પત્ની જે કંઈ વિજયા આહિર છે, આ બંને સંપૂર્ણપણે દ્વારકાધીશની ભક્તિ કરતા હતા. બંને કૃષ્ણ પ્રેમી હતા, બંને દ્વારકાધીશની ભક્તિ કરતા હતા, અને સુખી માણસ પણ હતા. પરંતુ એમનો એક પતિ પત્નીનો એક જ નિયમ કે પહેલાં દ્વારકાધીશ અને પછી એમનું કામ. તો કોઈ પણ ગમે એવું તકલીફ હોય, શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો, કે કોઈ પણ એવો સંજોગો બની ગયા હોય, કોઈ પણ એવું સંકટ આવી ગયું હોય, તો જ્યાં સુધી એ લોકો સવારે કૃષ્ણની ભક્તિ ન કરે, કૃષ્ણની પૂજા ન કરે, ત્યાં સુધી આ બંને પતિ પત્ની એ જળપાન કંઈક લેવાનું જ નહીં. પહેલાં કૃષ્ણ, પહેલાં દ્વારકાધીશ, અને દ્વારકાધીશના પછી એમના કોઈ પણ કાર્ય હોય એની શરૂઆત પછી જ કરવાની. તો આમના ત્યાં એક દીકરાનો જન્મ થયો. હવે દીકરાનો જન્મ થયો એટલે હવે આ તો બંને કૃષ્ણ પ્રેમી હતા, દ્વારકાધીશના પ્રેમી હતા. તો આમને પછી નામકરણ કરવાની કોઈ જરૂર જ નથી, કે જેના હૃદયમાં ભગવાન પડે છે, એની પત્નીના અંદર ભગવાન પડે, નાગરસિંહના અંદર પણ ભગવાન પડેલા, જે વિજયાબા આહિર છે એના અંદર પણ ભગવાન જ પડેલા હતા. હવે બંને ભગવાનના પ્રેમી હતા. એટલે પછી એ નક્કી કર્યું કે આપણે હવે દીકરાનું નામ આપણે ક્યાં ગોતવા જવાનું છે, આપણે જેના ભક્ત છીએ એના પરથી એનું નામ પાડી દઈએ. તો પછી આને કૃષ્ણનું નામ જે માધવ તરીકે, પછી એમને માધવનું નામ પ્રિય લાગ્યું, એટલે આ દીકરાનું નામ માધવ અમને પાડ્યું. અને પછી તો હવે અમને એકનો એક દીકરો, એક દીકરી હતી, અને એક દીકરો હતો. પણ પછી તો હવે આ જે આહિર હતા, એ જે નાગરસિંહ આહિર, આમ તો સુખી ઘરના જ હતા. એમની પાસે ગાયો પણ એટલી હતી, ભેંસો પણ એટલી હતી. સુખી ઘરના માણસો હતા, બહુ દુઃખી નહોતા, પરંતુ મધ્યમ વગર જેવા એવા માણસો હતા. પણ એમને હવે એવું થઈ ગયું કે અમારો માધવ છે ને, એમને એક દિવસ એ આ ગાયોને ભેંસો ચરાવતા હતા જંગલમાં, ને એ ટાઈમે હવે ગરમીની સિઝનમાં પોતે જંગલમાં બેઠા છે, પરસેવો થઈ ગયા છે. ત્યારે પછી એમને એમ થઈ ગયું કે ભાઈ મારી જિંદગી તો આ ગાયો ભેંસો ચરાવવામાં નીકળી જાય, પણ હવે મારા દીકરા માધવને મારે આ ધંધો શીખવાડવો નથી, એને ગાયો ભેંસોમાં તગડવો નથી, એને કોઈ મોટો માણસ મારે બનાવી દેવો છે. આવી આમના અંદર ભાવના હતી. અને ત્યારે પછી પણ માધવ પણ એવો જ દીકરો હતો જેવો નાગરસિંહ માનતા હતા ને કે મારા દીકરાને આગળ લાવવો છે. એ માધવ પણ બચપનથી જ હોશિયાર, તો બચપનથી જ બુદ્ધિશાળી છોકરો હતો. પણ ધીરે ધીરે પછી એને સ્કૂલમાં દાખલ કર્યો. પણ સ્કૂલમાં દાખલ કર્યો ત્યારે એ સ્કૂલમાં પણ એટલો બધો શાંતિથી અભ્યાસ કરતો હતો ને, તો સ્કૂલમાં એક ફર્સ્ટ નંબર આવતો હતો. અને એને પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ એમ કરતા ધીરે ધીરે 7માથી 10મું ને 12મું, એને જેમ જેમ એ આગળ ભણતો ગયો ને એમ એ ભાઈ આ માધવ હતો એ હોશિયાર થવા માંડ્યો. ત્યારે એને આ નાગરસિંહને એમ થઈ ગયું કે માધવ ખરેખર હોશિયાર છે. તો એક દિવસ આ નાગરસિંહને એવું થઈ ગયું કે આટલું હોશિયાર દીકરાને ભણાવીએ પછી એવાને અહીંયા નથી રાખવું.
અને વિચાર કરો તો એ ટાઈમે નાગરસિંહને થઈ ગયું છે કે મારા દીકરાને મારે વિદેશ મોકલવો છે. હવે કોઈ વિદેશ ગયેલું જ નથી એ સમયે. તો ઘણા માણસો જ ગયેલા હતા. એમને થઈ ગયું મારા દીકરાને વિદેશ મોકલી દેવો છે, અમેરિકા જેવા કોઈ દેશમાં મોકલી દેવો છે. અને દીકરાને અહીંયા ભણાવ્યો. અને જ્યારે પછી કહેવાશે કે એમને પોતાને આ માધવને જે જરૂરિયાત હતા એ બધું આ નાગરસિંહ પૂરી કરતા હતા. અને એમનો એક જ મકસદ હતો, માધવને કહે બેટા તારે વિદેશ જવાનું છે. પણ માધવને આ નાગરસિંહ એવા સંસ્કારો આપેલા હતા કે તું વિદેશ જઈ તો પણ જે આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે, આપણી ભારતની સંસ્કૃતિ છે, આપણી ગિરનારની સંસ્કૃતિ છે, આપણી સુરતની જે સંસ્કૃતિ છે એને તારે ભૂલવાની નથી. તું ભલે ગમે ત્યાં જઈ પણ આપણી સંસ્કૃતિને ભૂલવાનું નથી. અને બીજા નંબરે તું ગમે ત્યાં જઈ તો તારે દ્વારકાધીશને ભૂલવાનું નથી. કારણ કે દ્વારકાધીશની કૃપાથી જ આજે આપણે સુખી છીએ. એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પડી છે તો એની કૃપાથી જ આપણે સુખી છીએ. તો તારે તું અમેરિકા જેનો મને વાંધો નથી, પણ તારે દ્વારકાધીશને ભૂલવાના જ નથી. અને કહેવાશે કે હવે જે આ નાગરસિંહ તો એમનો જે હરખ હતો, એમનો ઉમંગ હતો, અને કોઈ પણ વસ્તુના બે છેડા હોય છે, શરૂઆત અને અંત. આજે એમના હરખનો અંત આવી ગયો છે. આજે એમના દીકરાને વિઝા મળી ગયા છે. આજે અમેરિકા માટે નીકળી જવાનો છે. તો માધવદાસના જે હવે એમનો જે નેહડો હતો એ નેહડામાં આજે એક પ્રોગ્રામ રાખ્યો છે, ત્યાં જમણવાર રાખ્યો છે, ત્યાં મહેમાનો આવે છે. અને પ્રેમભરી આ માધવને છેલ્લી વિદાય બધાએ આપવા છે. અને પછી જ્યાં એરપોર્ટ હોય એરપોર્ટ સુધી એમને વડાવવા ગયા છે અને માધવને પ્રેમભરી વિદાય આપી છે. પણ જ્યારે વિદાય આપી એ પહેલાં જ્યારે આ નાગરસિંહે માધવના કાનમાં એવા સંસ્કારો શીખ્યા હતા કે બહાર કોઈ દિવસ અભિમાન ન કરવું, બીજા નંબરે બોલવામાં આપણે સભ્યતા રાખવી અને કોઈનું ખરાબ ન કરવું, અને ત્રીજા નંબરે કે તમારે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો પહેલાં દ્વારકાધીશની પૂજા કરી લેવી, દ્વારકાધીશને વંદન કરી લેવા અને દ્વારકાધીશના આશીર્વાદ લીધા પછી આપણે દરેક કાર્ય કરવાનું. પણ આપણી સંસ્કૃતિ ભૂલવાની નહીં. આપણે જોઈએ આજે વિદેશમાં જઈને આપણી ભારતની સંસ્કૃતિ બિલકુલ ડાઉન થઈ ગઈ છે અને એ વિદેશની સંસ્કૃતિ આપણા ભારતમાં આવી ગઈ છે. આજે તમે જુઓ, આજે તો કહેતા પણ શરમ આવે છે કે આપણી સંસ્કૃતિ લોપાયમાન થઈ રહી છે. સંસ્કૃતિનું નામ નિશાન મટી ગયું છે. આજે તમે જુઓ સસરાને વહુ, આજે વહુ પર સ્કર્ટ મીડી પહેરતા હોય છે, જીન્સ અને ટી શર્ટ પહેરતા હોય છે અને સસરાની બાજુમાં. એટલે આ બધું શું કહેવાય, ધીરે ધીરે આપણી સંસ્કૃતિ નાબૂદ થવા આવી છે. અને આપણા જે સંસ્કાર હતા એની એ તો નાબૂદ થઈ ગયા. પણ અત્યારે તમે જુઓ આપણા અંદર કુસંસ્કારનું સિંચન થઈ ગયું છે. અને એ કુસંસ્કારના લીધે જ આજે જે ઘટનાઓ ઘટે છે, ખરેખર જે ઘટનાઓ આજે આપણી જે ભારતની ભૂમિ છે, ધર્મભૂમિ છે, આપણી સૌરાષ્ટ્રની ભૂમિ એ ધર્મભૂમિ છે, સંતોની ભૂમિ છે, દાતારોની ભૂમિ છે, સુગીરોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. તો આવી ભૂમિમાં આવા કુસંસ્કાર ન હોવો જોઈએ. પણ આજે આપણે જોઈએ કે વિદેશનું અનુકરણ આપણે કરી રહ્યા છીએ અને એના સંસ્કારે આપણી અંદર કુસંસ્કારનું બીજ રોપાઈ ગયું છે. અને એ કુસંસ્કારે આપણને એટલા બધા નીચે ઉપાડી દીધા છે કે આપણામાં કોઈ ધર્મનો છાંટો પણ રહે નહીં. આજે તમે જુઓ એ કુસંસ્કારના લીધે જ આજે આડંબર ફાટી નીકળ્યો છે, પાખંડવાદ ફાટી નીકળ્યો છે, વ્યસન અને ફેશન ફાટી નીકળ્યા છે, વિષય વાસનાઓ ફાટી નીકળે છે. આનું કારણ એ છે કે આપણા સંસ્કારને આપણે ભૂલી ગયા છીએ. ત્યારે નાગરસિંહ કહે બેટા તું ગમે ત્યાં જેમ આપણા સંસ્કાર, કારણ કે સંસ્કારથી તમે જુઓ જેમ મોર પીંછાથી રણિયામણો લાગે એમ મનુષ્ય એના સંસ્કારથી રૂડો લાગે. મનુષ્ય કપડાથી રૂડો લાગતો નથી. ભલે એને વીઆઈપી કપડાં પહેર્યા હોય, 50 તોલા સોનું પહેરેલું હોય, પણ એનામાં સંસ્કાર ન હોય તો માણસ રૂડો લાગતો નથી. તો એમ આ નાગરસિંહે માધવને સંસ્કાર આપ્યા છે, કૃષ્ણની એક મૂર્તિ આપી છે. અને નાગરસિંહે કહ્યું છે કે તું જ્યાં જાય ત્યાં કૃષ્ણની મૂર્તિ તારા પર્સમાં રાખવાની અને તું જ્યાં નોકરી કરી
હવે તો વિચાર કરો, નાગરસિંહ એને કહે તું તારી રૂમમાં હોય તો પણ કૃષ્ણની મૂર્તિને આશીર્વાદ લઈને તારે બહાર નીકળવાનું અને એ મૂર્તિને તારી સાથે રાખવાની, અને તું જ્યાં નોકરી કરતો હોય ત્યાં તારે આ મૂર્તિના દર્શન કરીને એના આશીર્વાદ લઈને તારું નોકરીનું કામ શરૂ કરી દેવાનું. તો હવે આ માધવ વિદેશમાં પહોંચી ગયો છે અને ત્યાં પછી એને સારા અભ્યાસ એનો સારો હતો એટલે નોકરી પણ સારી મળી જાય છે. એક સારી ઓફિસમાં એને નોકરી મળી જાય છે. પણ હવે માધવ છે ને એ ભલે એ વિદેશ પહોંચી ગયો હોય, અમેરિકા પહોંચી ગયો, પણ એના સંસ્કારો, એના બાપે જે નાગરસિંહ જે સંસ્કારો આપ્યા હતા, જે સંસ્કારનું બીજ એનામાં રોપ્યું હતું, અને દ્વારકાધીશનું જે એ પૂજાપાઠનું જે એનું બીજ રોપ્યું હતું એ આ માધવના અંદર પડેલું છે. તો હવે વિચાર કરો, એ ઓફિસમાં નોકરી કરે છે, સવારે જ્યારે એને એક ભાડે રૂમ રાખેલી છે ત્યાં રહે છે, અને જ્યારે નોકરી જાય છે, જોબ ઉપર જાય છે, ત્યારે એની જે ચેર હોય છે ત્યાં સામે ટેબલ હોય છે, તો ચેર ઉપર બેસે છે, પણ ચેરને પણ આમ પગે લાગીને જે ચેર ઉપર બેસે છે, અને ચેર ઉપર બેઠા પછી એના ટેબલ ઉપર એના જે પર્સ હોય છે, પર્સમાંથી દ્વારકાધીશની મૂર્તિ કાઢે છે અને સામે દ્વારકાધીશની મૂર્તિ મૂકે છે. પછી એને નમસ્કાર કરે છે, દ્વારકાધીશના આશીર્વાદ લે છે, અને નમસ્કાર કર્યા પછી જ એનું જે તે કામ હોય એ શરૂ કરે છે ઓફિસનું. એ પહેલાં કામ શરૂ કરતો જ નથી. ત્યારે હવે આ તો વિદેશના સંસ્કારો. તો હવે વિચાર કરો કે એક આપણો જે જૂનાગઢની ધરતીનો માણસ, આપણો ગુજરાતની ધરતીનો માણસ વિદેશમાં જઈને આવું કરતી એને સામાવાળાને કેવું લાગે. ત્યારે પછી આમાં ઘણું બનતું હશે કે એમના જે અધિકારીઓ હોય છે કે એમના બીજા જે ઓફિસરો હોય છે એ આ માધવને કટાક્ષ કરે છે, ઘણા માધવ સામે હસતા હોય છે, ઘણા માધવને નફરત કરતા હોય છે. ઘણા લોકો પછી માધવને કહેતા કે આ શું નાટક કરે છે તું, આ કોણ છે ને આ શું છે ને આ બધી ઘણું બધી પ્રોસેસ ચાલતું હોય છે. પણ માધવ કોઈને જવાબ આપતું નથી. માધવ કહે છે કે માધવ બધાને સમજાવે છે કે આ ભગવાન પોતે જ છે, આ મારા દ્વારકાધીશ છે, આ મારું કનૈયો છે, આ મારો કૃષ્ણ છે, આ મારો ઠાકોર છે, અને એની કૃપા જ અમારા ઉપર વરસી રહી છે. અને અમારી જે ગિરનાર છે, અમારું ગુજરાત છે, એમાં અમારા ત્યાં દ્વારકામાં અમારો ભગવાન એ દ્વારકામાં આવીને બિરાજમાન થયેલો છે, દ્વારકાનો ધણી છે, અને અમારા સૌરાષ્ટ્રનો આ હીરો છે. પણ હવે આ તો બધા વિદેશી માણસો, બીજા આપણા દેશના માણસો છે, વિદેશી માણસો છે. એમ ઘણા લોકો પછી આ માધવને ધીરે ધીરે નફરત કરવા માંડે છે કે આ તો ભગત છે ને, આ તો આવો છે ને, આ તો તેવો છે ને. તો ધીરે ધીરે શું થાય, એકબીજા પ્રત્યે પછી ક્રોસિંગ થાય છે. એમાં એક વખત એવી ઘટના ઘટે છે કે એની ઓફિસરનો એક માણસ હોય છે, એ ઘણા લોકો આ માધવનું અપમાન તો કરતા જ હતા, પણ એ દિવસે એવું ઘટના ઘટે છે કે એક એનો ઓફિસર, એમની લાઈનનો એક ઓફિસર હોય છે, એ પછી બરાબર ક્રોધમાં આવી જાય છે અને એના અંદર અહંકાર આવી જાય છે. અને અહંકાર આવી જાય છે એટલે એના પાસે પાણીની બોટલ હોય છે પ્લાસ્ટિકની, અને એ પાણીની બોટલ લઈને જ્યાંમાં દુશ્મન ઉપર છાંટતો હોય એમ દ્વારકાધીશના ઉપર પાણીની જે મૂર્તિ હોય એના પર પાણી છોટે છે અને દ્વારકાધીશનું અપમાન કરે છે, જેમ તેમ બોલે છે. ત્યારે હવે આ માધવનું લોહી ઉપડી જાય છે કે તે પહેલાં તે મારી સંસ્કૃતિનું અપમાન કર્યું, મારા મા બાપનું, મારા પિતાજીનું અપમાન કર્યું, મારી ધર્મભૂમિ જે સૌરાષ્ટ્રની મારી ભૂમિ છે, સૌરાષ્ટ્રની મારી ભૂમિ છે, તે એનું અપમાન કર્યું. એમ છતાં પણ હું કંઈ ના બોલ્યો. અને આજે તે મારા ભગવાનનું તે અપમાન કર્યું, મારા દ્વારકાધીશનું અપમાન કર્યું. અને અપમાન કરે છે ત્યાં એની નજર પડે છે કે એના જે એની ઓફિસર સામે જે ખૂણો હશે ત્યાં એક સળિયો ઊભો હોય છે, અને એની નજરમાં સળિયો પડી જાય છે. એના પછી એની ભ્રુકુટી ફરી જાય છે, એની આંખો લાલ થઈ જાય છે, અને એ સળિયો પેલા જે ઓફિસર હતો એની સાઈડનો એને મારે છે. ત્યારે ઓફિસર તો હવે સળિયો આવવાથી ઘવાઈ જાય છે. પછી તો તે એની ઓફિસમાં બૂમ થઈ જાય છે, બધા માણસો ભેગા થઈ જાય છે, મેનેજરને બોલાવે છે. ત્યારે પછી આમ તો મેનેજરને ખબર હતી કે
આ માધવ છે સીધો સાધો માણસ છે, આવું કોઈ દિવસ કરે એવો નથી. પણ હવે તો એક વિષય કે જ્યારે આવી ઘટના ઘટી તો પેલા માણસના પક્ષમાં વધારે માણસો થઈ ગયા, માધવના પક્ષમાં ઓછા માણસો થઈ ગયા. પછી ત્યાંથી કહેવાય છે કે એ કંપનીની જે એમ્બ્યુલન્સ હોય છે એ પેલાને ભાઈ ઓફિસરને દવાખાને લઈ જાય છે અને કંપનીનો જે મેઇન માલિક હોય એને બોલાવે છે. એને બોલાવીને પછી આ માધવ પછી કાર્યવાહીને જે થતી હોય એ કરે છે. અને ત્યારે પછી મેનેજર હોય જે કંપનીનો જે માલિક હોય છે એ માધવને કહી દે કે તે ખોટું કામ કર્યું છે. ત્યારે માધવે કહ્યું સર મારું કંઈ વાંક જ નથી, આવો બધો પ્રોબ્લેમ બધું સમજાવે છે. પણ ત્યારે એ એમ કહે કે તારે મને કહેવું જોઈએ ને, તારે આ કરવાનું ક્યાં હોતી હતી. પણ એમ છતાં પછી ત્યાં કંપનીમાંથી જે કંપનીમાં જોબ કરતો હતો ત્યાંથી પછી એને જે કંપની માલિક હોય એ જ કહી દે કે તું ગેટ આઉટ, મતલબ તું અહીંથી બહાર નીકળી જાવ. ત્યારે અહીંયા જોબ ઉપર હવે આવવાનું જ નહીં. હવે એ વિચાર તો કરો. હવે જ્યારે માધવને બહાર કાઢી છે એ સમય એવો હતો કે એક વખત હિમવર્ષા થઈ રહી છે, બરફો પડી રહ્યો છે, રસ્તા પર બરફ જામી રહ્યો છે અને એવા ટાઈમે માધવને આ ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે. પછી માધવ પછી ત્યાંથી નીકળી જશે. હવે માધવની અંદર તો એક તો પહેલાં એની અંદર શું એક નિરાશા હોય છે અને એક આનંદ પણ હોય છે. એની માધવની અંદર નિરાશા અને આનંદ બે ભેગું થાય છે. કે નિરાશા એ હતી કે મને મારો જોબ છૂટી ગયો અને આનંદ એ વાતનો હતો કે મારા ભગવાનનું અપમાન કરવાવાળાને મેં બદલો આપી દીધો. કારણ કે એ ભાઈ જે ઓફિસરે એનું અપમાન કર્યું હતું, પહેલાં સુરતની ધરતીનું અપમાન કર્યું હતું, એના મા બાપનું અપમાન કર્યું હતું અને છેવટે પછી ભગવાન દ્વારકાધીશનું અપમાન કર્યું. ત્યારે પછી કે મારે હાથ ઉપાડવો પડ્યો. પછી એની રૂમમાં આવે છે. રૂમમાં આવીને પછી એના પિતાજી હવે સવારે ત્યાં તો ત્યાં રાત પડે એટલે અહીંયા સવાર પડ્યું હોય. અહીંયા સવારે જે આ નાગરસિંહ હોય એના પિતા હોય એ ગાયો લઈને જુદો વન વગડે કે જંગલમાં ચરાવવા ગયા હોય છે અને ત્યાં પાછો માધવના ફોનની ઘંટડી રણકે છે. ત્યારે નાગરસિંહ એના આખી વાત કરે છે. માધવ એના પિતાને વાત કરે, પિતાજી આવું બન્યું. ત્યારે એના પિતાજી પણ હરખમાં આવી જાય કે શાબાશ બેટા શાબાશ, ભલે તું વિદેશમાં ગયો પણ તે આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિને પણ તે જાળવી રાખી અને દ્વારકાધીશનું અપમાન તો સહન કરી જ ના લેવાય બેટા. કે જે કર્યું સારું કર્યું છે અને તું ચિંતા કરીશ નહીં. અને મને વિશ્વાસ છે કે દ્વારકાધીશ તને રસ્તામાં નહીં રાખે, તને ક્યાંક ને ક્યાંક તારો રસ્તો કાઢી નાખશે અને દ્વારકાધીશ જે કરે સારા માટે જ કરતો હોય છે. તો પછી હવે માધવને સાંત્વના આપે છે અને માધવ કે તું દ્વારકાધીશને તારે ભૂલવાના જ નથી. ત્યારે હવે વિચાર કરો એ રાત્રિએ માધવ ઘરે ગયો છે અને ઘરે ગયા પછી આખી રાત એને નિંદર આવી નથી. આખી રાત બસ ભગવાન કૃષ્ણની જે મૂર્તિ છે એના સામે એક દીવો પ્રગટાવ્યો છે અને દીવો પ્રગટાવીને તું હી ઠાકર, 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 આખી રાત એને તું હી ઠાકર, તું હી ઠાકર, તું હી ઠાકર એને કર્યું છે. પણ હવે અહીંયા એવી ઘટના ઘટે છે કે આખી રાત ભગવાન કૃષ્ણના નામમાં એ રટ લગાવે છે. પણ એવી ઘટના કે સવારે જ્યારે ઓફિસો ખુલવાનો સમય થાય છે, 9:30નો સમય છે, ત્યાં એનો ફોન એની બાજુમાં જ પડ્યો હોય છે અને એક ફોનમાં એક મેસેજ આવે છે. ત્યારે માધવે જોયું કે એ કંપનીમાં એને જે તોફાન કર્યું હતું એનો મેસેજ હશે. પણ જ્યારે માધવે કે મેસેજ જોવો નથી, કારણ કે એને એવું લાગ્યું કે આ મેં કંપનીમાં જે તોફાન કરી જે શેઠે મને કંપનીમાંથી ગેટ આઉટ કરી દીધો એનો જ મેસેજ હશે. પણ હવે મારે એ કંપનીમાં જવું જ નથી, મારે ત્યાં જોબ કરવો જ નથી. એટલે ફોન એ મેસેજ જોતો જ નથી. પણ અંદરથી એને એમ થાય કે તું મેસેજ જોઈ લે. એનું હૃદય કહે છે કે તું મેસેજ જોઈ લે. જાણે દ્વારકાથી કૃષ્ણ વિદેશમાં ના પહોંચી ગયા હોય, કૃષ્ણ માધવના શરીરમાં ના દાખલ થઈ ગયા હોય અને અંદર એના હૃદયમાં બોલીને જેમ બેસીને કૃષ્ણ માધવને કહેતા હોય કે તું મેસેજ જોઈ લે. અંદરથી એને સંકેત થાય છે માધવને અને મેસેજ જોવે છે. ત્યારે હવે વિચારતો કોઈ જે કંપનીમાં માધવ નોકરી કરતો હતો, જોબ કરતો હતો, એના કરતાં પણ મોટી કંપની, એના કરતાં VIP કંપનીમાં આ માધવ જ્યારે વિદેશ ગયો, અમેરિકા ગયો, ત્યારે એને ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને ઇન્ટરવ્યૂ આજ સુધી પડી રહ્યું હતું.
પણ જ્યારે આ ઓફિસમાંથી આ કંપનીમાંથી એને બહાર કાઢ્યો, બીજા દિવસે જ એનો ઇન્ટરવ્યૂનો કોલ આવી ગયો, એનો ઇન્ટરવ્યૂનો મેસેજ આવી ગયો, એનો જોબનો મેસેજ આવી ગયો. અને ત્યાર પછી કહેવાય છે કે બીજા દિવસે માધવ જે આ નવી કંપની જેને મેસેજ આવ્યો હતો ત્યાં જાય છે. અને ત્યાં જઈને પછી જે એને મેનેજર હોય છે એની સાથે બધી જે એની જે ચર્ચા કરવાની ચર્ચા કરી લેશે. અને એ મેનેજર પણ ભલે હતો ભૂર્યો હતો પણ એટલો બધો સીધો સાધો હોય છે કે એ ધર્મમાં માનવાવાળો હોય છે. અને એને પણ આ મેનેજરે માધવની વાત સાંભળેલી હતી કે એક કૃષ્ણની મૂર્તિનું અપમાન થયું અને એનું એના મા બાપનું અપમાન થયું એટલે માધવે આ પગલું ભર્યું છે. તો એ મેનેજરને એવું લાગે કે આ માધવ છે એ સત્યવાદી છે ને સાચો માણસ છે, ધાર્મિક માણસ છે, અને આવા જ માણસની આપણે જરૂર છે, એને આપણી કંપનીમાં રાખી લઈએ. ત્યાર પછી કહેવાશે કે માધવને એની પોતાની બીજી કંપનીમાં, હવે વિચાર કરો કે જ્યાં પેલો પગાર એની પાસે ઓછો પગાર હતો એના કરતાં દોઢો પગાર એને આ કંપની આપે છે અને ફૂલ સુવિધા કંપની આપે છે. અને હવે વિચાર કરો ભગવાન કૃષ્ણએ દ્વારકાધીશે એને માધવને ક્યાંથી લઈ જઈને ક્યાં મૂક્યો. અને ત્યારે પછી કે માધવ છે એના પિતાજીને ફોન કરે છે નાગરસિંહને અને બધી વાત કરે છે. ત્યારે માધવનો ચહેરો પણ હસતો હોય છે, એના પિતાજીનો ચહેરો પણ હસતો હોય છે. હવે માધવ ત્યાં કમાય છે ખરો વિદેશમાં, પણ ત્યાંથી પૈસા ઘરે મોકલે છે. અને નાગરસિંહને કહે છે કે હવે તમારે આ જે સંપત્તિ છે એમાં આપણે અન્નક્ષેત્ર ખોલવાનું છે, ગરીબોને તમારા જમાડવાના છે, ગરીબોને કોઈ એવી મજબૂરી હોય, કોઈ એવો પ્રસંગ આવે તો ગરીબોની આપણે મદદ કરવાની છે. તો હવે માધવ ત્યાં વિદેશમાં અસંખ્ય રૂપિયા કમાય છે, પણ એને માધવના અંદર અહંકાર નથી, માધવના અંદર અભિમાન નથી, એના અંદર મોટાઈ નથી. એને એક જ છે કે પરમાત્માએ આ જીવન આપ્યું છે તો જીવનનો સદુપયોગ કરી લઈએ. કે સંપત્તિ એ મહાન નથી, જીવન મહાન છે. હવે વિચાર કરો આપણી જોડે આપણે જોઈએ કે આપણી જોડે ખિસ્સામાં એક પૈસો ના હોય તો આપણે ઠંડા પડીએ, પણ આપણી ખિસ્સા જો ગરમ થઈ જાય, અંદર 5,000 કે 10,000 આવી જાય, આખા ગામને ખબર પડે કે આના ખિસ્સામાં 10,000 રૂપિયા આવી ગયા, તો આપણે 10,000 રૂપિયામાં આપણે અહંકાર કરી દઈએ છીએ. 10,000 રૂપિયામાં આપણી આખી ચાલ બદલાઈ જાય છે. જ્યાં તમે જુઓ પૈસાનો એટલે માણસ ધીમો ચાલે, પણ એના અંદર 10,000 કે 25,000 કે 2, 5, 25 લાખ આવી ગયા એટલે તમને તરત ખબર પડે કે આના ઘરમાં હવે પૈસા આવી ગયા. એની ચાલ પણ બદલાઈ ગઈ, એની બોલી પણ બદલાઈ ગઈ, એની બેસવાની સટા પણ બદલાઈ જાય, બધું બદલાઈ જાય. પણ હવે વિચાર તો કરો આ માધવ અત્યારે વિદેશની એની આવક થઈ છે, એમ છતાં હજુ એના સંસ્કારો તમે જુઓ, એના અંદર વિદેશના સંસ્કારો લાગ્યા જ નથી. એના અંદર ફક્ત જે આપણે સૌરાષ્ટ્રની ભૂમિ છે, આપણી ગુજરાતની ભૂમિ છે, એના જ સૌરાષ્ટ્રના સંસ્કારો પડ્યા છે, ગુજરાતના સંસ્કારો પડ્યા છે, આહિરોના સંસ્કારો જ પડ્યા છે, હિન્દુના સંસ્કારો જ પડ્યા છે, અને દ્વારકાધીશનું નામ પડ્યું છે. તો હવે વિચાર તો કરો. હવે આપણે જોઈએ કે આપણા વિદેશમાંથી આપણા માણસો ઘણા વિદેશમાં જતા, પણ ત્યાં ગયા પછી એ લોકોનો તમે જુઓ હિન્દુસ્તાનનો તો એ નકશો ભૂલી જ જતા હોય છે. હવે એમને ખબર છે કે આપણી માતૃભૂમિ જન્મભૂમિ હિન્દુસ્તાન છે, આપણું માતૃભૂમિ હિન્દુસ્તાન છે, આપણે હિન્દુસ્તાનનું અનાજ ખાઈને મોટા થયા છે, અને હિન્દુસ્તાનમાંથી જ આપણે પ્રગતિ કરી છે, હિન્દુસ્તાનમાંથી જ આપણો પતંગ ઉપર ચડ્યો છે. પણ એમ છતાં ઘણા લોકો આપણી માતૃભૂમિને ભૂલી જતા હોય છે, ઘણા લોકો આપણી જન્મભૂમિને જે ભૂલી જતા હોય, અને ઘણા પછી વિદેશના સંસ્કારમાં ભળી જતા હોય છે. અને જે વિદેશના સંસ્કારમાં જે ભળી ગયા એમનું પછી જીવન છેવટે બરબાદ થઈ જતું હશે. પણ એક આજે આપણે જોઈએ કે માધવ નામનો અને એ પછી એક આહિરનો દીકરો તો વિદેશમાં કમાણો, વિદેશમાં ગયો, પણ એમ છતાં એને એની મર્યાદા છોડી નથી, એનો ધર્મ છોડી નથી, એની સંસ્કૃતિ છોડી નથી. તો આ તો એક સામાન્ય આહિર ઘરના કુટુંબ માધવનો ઇતિહાસ.